ભીષ્મ પિતામહનું સાચું નામ દેવવ્રત અને એ માતા ગંગા અને શાંતનુના પુત્ર હતા. હવે માતા ગંગા એમને લઈને વયા ગયા હતા અને 16 વર્ષે એ જ્યારે એમના પિતા પાસે પાછા આવ્યા ત્યારે એમને ખબર પડી કે એમના પિતા જે છે એ કોઈ માછીમારની કન્યા સત્યવતીને પ્રેમ કરે છે. હવે સત્યવતીની જોડે લગ્ન કરવા માટે સત્યવતીના પિતાએ શરત મૂકી કે તમારા પિતાને તો તું પુત્ર છે એટલે રાજગાદી તો તને મળે અને પછી તારા પુત્રને તો મારી દીકરી તો દાસી બને, એ રાજમાતા ખાલી તારી કેવા માટે બને? તો મારી પુત્રીના બાળકો જ અગર જો રાજગાદીએ બેસે તો જ હું મારી પુત્રીના વિવાહ તમારા પિતા સાથે કરવાની હા પાડું. એટલે ભીષ્મ પિતામહે પોતાના પિતાના સુખ માટે, એટલે એ ત્યાં સુધી દેવવ્રત હતા, દેવવ્રતે સત્યવતી અને એના પિતાની સામે સોગંદ લીધી કે હું આ જીવન કુંવારો રહીશ, હું પરણીશ નહીં અને હું હસ્તિનાપુરની સિંહાસનની રક્ષા કરીશ. જરૂર પડશે ત્યારે હું સલાહ સૂચન આપીશ, પણ હું રાજગાદી ક્યારેય નહીં એક્સેપ્ટ કરું. હવે આ વસ્તુ કીધી એટલે દેવવ્રતનું નામ જે છે એ ભીષ્મ પડ્યું, કેમ કે એમણે આટલી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે આટલી નાની ઉંમરે એમના પિતાના સુખ માટે એમણે કુંવારાપણ અને રાજગાદીનો ત્યાગ કર્યો અને એટલે એમના પિતાએ એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. આ મહાભારતમાં આનો ઉલ્લેખ આપણને મળે છે અને ત્યાં જ આ ઉલ્લેખ છે કે એમનું નામ ત્યારથી પછી ભીષ્મ પડ્યું.